લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। રથયાત્રામાં 19,000 પોલીસ, 96 કેમેરા અને 20 ડ્રોનથી મોનિટરિંગ। અમદાવાદની 147મી રથયાત્રા શાંતિ અને સલામતી સાથે પાર પાડવા માટે પોલીસ વિભાગે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાનું નક્કી કર્યું છે। આ રથયાત્રામાં આઈજી કક્ષાના અધિકારીઓને મળીને કુલ 18,784 પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર રહેશે। રથયાત્રાના 16 કિલોમીટરના રૂટ પર કુલ 1400 સીસીટીવી કેમેરા લગાવાશે તેમજ ટ્રાફિક નિયમન માટે 1931 કર્મચારીઓ ફરજ બજાવશે। અમદાવાદની રથયાત્રા સંદર્ભે ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું કે રથયાત્રા માટે આઈજી કક્ષાના અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે। રથયાત્રામાં જોડાનાર રથો, ટ્રકો, અખાડા અને ભજન મંડળીઓ મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રાઓ સાથે મૂવિંગ બંદોબસ્ત 4500 પોલીસ કર્મચારીઓ જોડાશે। પૂરતા મોનિટરિંગ સંદર્ભ માટે 47 જેટલા લોકેશન પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે। આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાનધારકોની સહભાગીદારીથી 1400 સીસીટીવી કેમેરા પણ પોલીસ કંટ્રોલ દ્વારા બાજ નજર રખાશે। જગન્નાથજીની જે 7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ। એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે। એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે। 12,000થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000થી ઉપર આના હોમગાર્ડના ઉપયોગ થશે। આ સિવાય SRPની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે। આ સિવાય 11 જે પેરામિલિટરી ફોર્સ છે એમાં RAF છે, BSF છે, CISF છે, એની પણ કંપનીઓ આપણે મળી છે। આ વખતે હું જણાવવા માગું છું કે આ વખતે આપણે CCTVનો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ। આખા જે રૂટ ઉપર છે જે પહેલાં નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયાવાળા છે એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400થી ઉપર CCTV કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે। યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના 3 અને રાજ્ય સરકારની સિવિલ તથા 16 સિવિલ મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવશે। આ ઉપરાંત 5 અર્બન સેન્ટરમાં પણ તાત્કાલિક સારવારમાં મળી રહે તેવું પણ આયોજન થયું છે। 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની 5 એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ કરાશે। 17 જન સહાય કેન્દ્રો પણ ઊભા કરાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી, સુરક્ષાના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસે જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પરંપરાગત રથયાત્રામાં કોમી એકતા, સંવાદિતા તથા સંવાદનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 132, મોહલ્લા સમિતિની 136 તેમજ મહિલા સમિતિની 38 બેઠકો, વિવિધ ધર્મગુરુઓ સાથે 18 બેઠકો અને ભગવાનના રથ ખેંચનાર ખલાસી ભાઈઓ, અખાડાના સંચાલકો સાથે 25 જેટલી બેઠકોનું આયોજન કરાયું હતું। એટલું જ નહીં, અહીં એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાના ચૈતન્ય જગાવતા આયોજન પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।